ચલો વાત કરીએ આપણે શ્રેણિક એટલે કે મેટ્રિક્સ. શું છે શ્રેણિક કે મેટ્રિક્સ? કોઈ ડેટા છે, ડેટામાં શું શું આવી શકે બકા? કે નંબર્સ, આપણા જે નંબર છે, ઓર કોઈ ફંક્શન એટલે કે વિધેય, કોઈ ડેટા માં નંબર બી આવી શકે, વિધેય બી આવી શકે, એમને ગોઠવણી કરવાની છે. શું કરવાનું છે? ગોઠવણી. અને શેમાં ગોઠવણી કરવાની છે? એક લંબચોરસ એમની ગોઠવણી કરવાની છે. આ ઘટનાને કહેવાય છે શ્રેણિક ઘટના. ધેટ મીન્સ આ વસ્તુને કહેવાય છે શ્રેણિક. વન્સ મોર, શું કહેવાય શ્રેણિક? કે અમુક ડેટા છે, ડેટામાં નંબર્સ બી આવી શકે, વિધેય બી આવી શકે, એની લંબચોરસ ગોઠવણી કરવાની છે, એને કહી શકાય વિધેય. ફોર એન એક્ઝામ્પલ, કે હું આ કહી દઉં કે અહીંયા 3 પ્રકારના વિદ્યાર્થી છે, A B C, બરોબર છે. એમના સાયન્સ અને મેથ્સના માર્ક્સ આપણે જોવાના છે. તો મેથ્સ અને એપ્રોક્સ માર્ક્સ આપણે લખી દઈએ 49, 37, 17, 18, 19 and 50. આવા માર્ક્સ છે. તો ક્લિયર? તો આ જે ગોઠવણી આપણે કરી લંબચોરસાકાર, એને શ્રેણિક કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ, કોઈ નંબર, કોઈ વિધેયની લંબચોરસાકાર ગોઠવણી જે કરવામાં આવે છે એને આપણે શ્રેણિક કહીશું. બરોબર છે? તો આ પત્યા પછી એક મહત્વની વસ્તુ કે હાર તમે કોને કહો અને સ્તંભ તમે કોને કહો. હાર એટલે જે તમારી આડી રેખા છે એને તમે હાર કહેશો, બરોબર છે. અને જે ઊભી રેખા છે એને તમે સ્તંભ કહેશો, બરોબર છે. તો ધારો કે મારે તમને કેવું હોય કે આ શ્રેણિકમાં કેટલા હાર અને કેટલા સ્તંભ છે, તમે શું કહેશો? આ જેટલી આડી લાઈન છે ને બકા, આડી લાઈન, હું એટલા માટે કહું છું કે આ પછી તમને વસ્તુ હેરાન કરશે. આડી લાઈનને હાર કહીશું અને ઊભી લાઈનને સ્તંભ કહીશું. તો મારે આમાં જાણવું છે કે કેટલી હાર છે, તો કેટલી આડી લાઈન છે, તો 1 અને 2 આડી લાઈન છે. એનો મતલબ હું કહી શકું કે 2 હાર છે, બરોબર છે. મારે સ્તંભની સંખ્યા જાણવી હોય તો કેટલી ઊભી લાઈન છે? 1, 2 અને 3. એનો મતલબ કે 3 સ્તંભ છે, એવું કહી શકાય. ક્લિયર છે? ઓકે, ચલો હવે આગળ વધીએ. એનો ઓર્ડર, શ્રેણિકનો ઓર્ડર એટલે કે ક્રમાંક. શું થાય? ધારો કે કોઈ શ્રેણિકની પાસે m હાર છે અને n સ્તંભ છે. કોઈ શ્રેણિક પાસે m હાર છે અને n સ્તંભ છે, તો એનો ઓર્ડર શું થશે બકા? એનો ઓર્ડર થશે m ક્રોસ n. બરાબર છે? સિમ્પલ. એનો ઓર્ડર m ક્રોસ n થશે. ચલો એવી જ રીતે હું તમને કહું બકા કે આ ઉપરનું શ્રેણિક છે એનો મને ઓર્ડર કહો. શું થાય કે જેટલી હાર અને એ ઓર્ડરને છે ને આપણે અહીંયા લખવાનું છે. ચલો એવું તમને હું બતાડું છું ક્યાં લખવાનું છે. તેમ છતાં પહેલા ઓર્ડરની ડિસ્કશન કરીએ કે આનો ઓર્ડર શું થાય. કેટલી હાર છે? તો 2 હાર છે. કેટલા સ્તંભ છે? તો 3 સ્તંભ છે. તો આ એનો ઓર્ડર કહેવામાં આવે છે. બરોબર છે? આટલી વસ્તુ ક્લિયર? અને કોઈ બી શ્રેણિકનો ઓર્ડર, ધારો કે આ શ્રેણિક છે એને આવી રીતે લંબચોરસાકાર ચોરસાકાર લખી દીધું, બરોબર છે. તો એના અહીંયા કોર્નરમાં એનો ઓર્ડર લખવામાં આવે છે 2 ક્રોસ 3. ક્લિયર? એનાથી આગળ વધીએ છીએ. શ્રેણિકમાં રહેલા સભ્યોની સંખ્યા. શ્રેણિકમાં રહેલા સભ્યોની સંખ્યા. તો જો એનો ઓર્ડર m ક્રોસ n હોય, મતલબ એમાં m હાર અને n સ્તંભ હોય, તો એના
સભ્યોની સંખ્યા થાય m into n. શું છે m into n? કે ધારો કે આ આપણું ઉદાહરણ લીધું કે એમાં હારની સંખ્યા કેટલી છે 2, સ્તંભની સંખ્યા કેટલી છે 3. તો હું શું કરીશ 2 ક્રોસ 3 કરીશ અને જવાબ શું આવે 6. મતલબ એ શ્રેણીકમાં 6 સભ્યો હશે. જો તમને દેખાય એવી જ રીતે આપણે બીજા ઘણા બધા ઉદાહરણ ધારો કે કોઈનો ઓર્ડર 5 ક્રોસ 4 છે તો એના સભ્યોની સંખ્યા કેટલી થાય? એના સભ્યોની સંખ્યા થાય 20. સિમ્પલ. બરાબર છે. આવી રીતે સિમ્પલ વસ્તુઓ છે. તો સૌથી પહેલા આપણે શું જોયું? શ્રેણીક, એની વ્યાખ્યા. શું છે એની વ્યાખ્યા? કે કોઈ ડેટા જેવા કે નંબર્સ છે, વિધેય છે, એની લંબચોરસ આકાર ગોઠવણી કરવામાં આવે એને આપણે શ્રેણીક કહેવામાં આવે છે. અને આપણે ગોઠવણી જોઈ કે એબીસી 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય એની સાયન્સ અને મેથ્સમાં જે માર્ક્સ લખ્યા છીએ એ જે માર્ક્સને આપણે જે લંબચોરસ આકાર ગોઠવીએ છીએ એને આપણે શ્રેણીક કહીશું. પછી આપણે ચર્ચા કરીએ હાર. તો આડી લાઈનને આપણે હાર કહીશું, તેમજ ઊભી લાઈનને આપણે સ્તંભ કહીશું. ચલો એની પછી આપણે જોયો ઓર્ડર, કે શ્રેણીકનો ઓર્ડર કેટલો છે. તો m ક્રોસ n, જ્યાં m એ હારની સંખ્યા દર્શાવે છે. ચલો હું અહીંયા લખી કાઢું છું કે જ્યાં m એ હારની સંખ્યા છે અને n એ શું છે? સ્તંભની સંખ્યા છે. ક્લિયર છે આટલી વસ્તુ બકા? જેમાં m હારની સંખ્યા n સ્તંભની સંખ્યા છે તો m ક્રોસ n એ એનો ઓર્ડર કહેવામાં આવે છે. પછી એમાં કેટલા સભ્યો છે એ જાણવું હોય, આપણને ઓર્ડર ખબર હોય m ક્રોસ n, તો એના સભ્યોની સંખ્યા કેટલી થાય? તો બંનેનો ગુણાકાર કરી દેવાનો. ધારો કે આપણે ઉપર ઉદાહરણ લીધું છે કે 2 ક્રોસ 3 એનો ઓર્ડર છે તો 2 ક્રોસ 3 એનો ઓર્ડર થયો તો 2 ગુણ્યા 3 એટલે 6. એની અંદર 6 સભ્યો હોય. બરોબર છે? આટલી વસ્તુ ક્લિયર છે બધાને? ચાલો હજી આગળ સારું એવું જોઈએ છે કે કોઈ બી શ્રેણીક છે એ આવી રીતે હોય. હું તમને ધ્યાનથી સમજાવું કે ધારો કે આપણે અહીંયા લઈ લઈએ AIJ. AIJ નો મતલબ શું થાય? જ્યાં I એ શું દર્શાવે છે? સ્તંભ, હાર દર્શાવે છે. જ્યાં I એ હાર દર્શાવે છે. આ શું દર્શાવે છે? સ્તંભ દર્શાવે છે. તો એને જ અનુસરતું આપણે એક શ્રેણીક લખીએ છીએ. A11, A12, A13 થી લઈને A1n સુધી. બરોબર છે? એવી જ રીતે A21, શું આને શું કહેવાય? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ થી લઈને પહેલી હાર nમો સ્તંભ. આને શું કહેવાય? બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ થી લઈને બીજી હાર nમો સ્તંભ. એવી જ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ થી લઈને ત્રીજી હાર nમો સ્તંભ. ચલો એવી જ રીતે હું આગળ જઉં તો આપણે આવી ગયા mમી રાહ. હારના m નંબરની હાર પહેલો સ્તંભ, m નંબરની હાર બીજો સ્તંભ, m નંબરની હાર ત્રીજો સ્તંભ થી લઈને m નંબરની હાર અને n નો સ્તંભ. આવી રીતે લખવામાં આવે છે. ક્લિયર છે બકા આટલી વસ્તુ? ચલો હવે આટલું પતી ગયું. પછી આપણે જે રીતે પહેલા ડિસ્કસ કરતા હતા કે આપણે ઓર્ડર એનો લખવાનો, અહીંયા ક્રોસમાં એનો ઓર્ડર લખીએ છીએ. કેવી રીતે લખવાનું? કે કેટલી હાર છે, કેટલા સ્તંભ છે, તો હાર ગુણ્યા સ્તંભ લખીએ છીએ. તો મને તમે કહેશો આમાં કેટલી હાર છે? 1 2 3 4 5 થી m, એટલે કે m હાર છે. ક્રોસ કેટલા સ્તંભ છે? 1 2 3 4 થી લઈને n સુધી. તો આનો m ક્રોસ n તમારો જવાબ આ. ક્લિયર? આ રિયલ મેટ્રિક્સ છે. ટોટલ મેજોરિટી મેટ્રિક્સ આવો હોય. હવે જે મેં તમને આમાં દર્શાવ્યું ને કે AIJ એટલે કે એ હાર અને સ્તંભ દર્શાવે, તો હું તમને એવું કહું કે આનો આ એલિમેન્ટને વંચાય કેવી રીતે? આને વંચાય કેવી રીતે? તો તમે શું કહેશો કે બીજી હાર અને બીજો સ્તંભ
નો એલિમેન્ટ છે એ સભ્ય કયો છે A22 તો જે પહેલું છે શું દર્શાવે છે હાર બીજો એ સ્તંભ એટલે કે બીજી હાર અને બીજો સ્તંભ સેકન્ડ રો અને સેકન્ડ કોલમ ચલો એવી જ રીતે હું A32 કહું તો શું કહેશો ત્રીજી હાર અને બીજો સ્તંભ તો તમારી જોડે અમુક પ્રશ્નો આવશે કેવા આવશે લેટ્સ સી આપણને કોઈ સારું પ્રકારનું એક્ઝામ્પલ આપી દીધું હોય કે ફક્ત તમારી સમજણ માટે હું એમનેમ જ ઉદાહરણ બનાવું છું આપણે લખ્યું છે રૂટ છે બરાબર છે આવું આપણને શ્રેણિક આપી દીધું તો સૌ પ્રથમ આપણને એવો પ્રશ્ન પૂછવો કે આ શ્રેણિકનો ઓર્ડર બતાવો ઓર્ડર એટલે કે જે આપણે લખ્યો છે એવી રીતે શું થાય કેટલી હાર છે અને કેટલી સ્તંભ છે તો હાર એટલે કેટલી આડી લાઈન તો 1 2 અને 3 આડી લાઈન છે એટલે કે 3 હાર છે હવે ઊભી લાઈન કેટલી છે 1 2 3 4 5 5 ઊભી લાઈન છે એટલે કે 5 સ્તંભ છે તો એનો ઓર્ડર થઈ ગયો શું ઓર્ડર થઈ ગયો કે 3 × 5 ચલો એવી જ રીતે કોઈ તમને પૂછે કે એમાં રહેલા સભ્યોની સંખ્યા કેટલી થાય તો શું કહેશો સભ્યોની સંખ્યા 15 છે આપણે અહીંયા આલ્ફા છે બરોબર છે કદાચ તમને ના આ છે આલ્ફા બરોબર છે આ બધાને ક્લિયર હવે હું અમુક તમને પૂછીશ કે આ શું છે ચલો A11 A23 A35 પછી A43 25 31 26 15 અને A3 આવું કોઈ પૂછો ક્લિયર આવું પૂછે તો શું પૂછો ધારો કે A11 પૂછ્યું છે A11 નો મતલબ શું થાય પહેલી હાર અને પહેલો સ્તંભ તો પહેલી હારમાં જોવાનું એમાં પહેલા સ્તંભમાં શું છે 1 તો આન્સર ઇઝ 1 સિમ્પલ ખબર પડી પહેલી હાર પહેલો સ્તંભ તો પહેલી હારમાં પહેલા સ્તંભમાં કયો છે 1 તો 1 આન્સર જેવી જ રીતે A23 બીજી હારમાં ત્રીજો સભ્ય જે હોય લખવાનું બીજી હાર એટલે આ બીજી હાર અને એમાં ત્રીજો સ્તંભ 1 2 3 ત્રીજા સ્તંભમાં શું છે 11 પતી ગઈ વાર્તા ખબર પડી 3 5 ત્રીજી હારમાં પાંચમો 1 2 3 4 5 શું આવે છે બીટા તો આપણે શું લખશું બીટા ક્લિયર ચલો A43 જોઈએ તો ચોથી હાર જોઈએ તો 1 2 3 આપણી જોડે તો 3 જ હાર છે તો આવું તમને MCQ માં પૂછી શકે છે અને જ્યાં ઓપ્શન આપ્યા હોય A B C અને ચોથો આપ્યો ઉપરમાંથી એક પણ નહીં તો તમારો આન્સર શું આવે એક પણ નહીં શોધી શકાય નહીં બરોબર છે આવું પણ તમને પૂછી શકે છે ચલો 25 બીજી હારમાં પાંચમો સ્તંભ શું છે બીજી હાર અને પાંચમા સ્તંભમાં કયો સભ્ય આવે છે x². ચલો 3 1 એટલે કે ત્રીજી હાર એમાં પહેલો સ્તંભ શું છે √7 સિમ્પલ ખબર પડી ચલો 2 6 બીજી હાર આવી ગઈ છઠ્ઠો સભ્ય તો છે તે આપણે જોઈએ 5 જ સભ્ય છે તો શોધી શકાય નહીં આવું આવે તો તમે ગભરાઈ જાઓ એટલા માટે મેં પહેલેથી જ એવું ઉદાહરણ લઈ લીધું ચલો 15 નો મતલબ શું થાય પહેલી હારમાં પાંચમો સભ્ય શું છે પાંચમો સભ્ય ઈ તમારો જવાબ સિમ્પલ ચલો A33 ત્રીજી હાર અને ત્રીજી કોલમ ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ શું છે નંબર 4 આન્સર ક્લિયર તો અહીંયા આપણે શું જોયું કે હાર અને સ્તંભના આવી રીતે દર્શાવવામાં કોઈ સભ્યને આવી રીતે દર્શાવવામાં આવે છે નોર્મલી કોઈ મેટ્રિક્સ એ બરાબર આવી રીતે લખી શકાય છે અને કોઈ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ આ તમને શ્રેણિક આપી દીધો છે એનો ઓર્ડર કહો તો એનો ઓર્ડર કીધો પછી અલગ અલગ આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ આ સભ્ય કહો તો આ સભ્ય આપણે કહ્યો કે આ સભ્ય આવો થાય ક્લિયર છે બકા અહીંયા સુધી બધાને ઓકે તો અહીંયા સુધી આપણે શ્રેણિક જોયું અને એની અમુક વસ્તુ જોઈ કે આમાંથી કેવા પ્રશ્નો પૂછી શકે ચલો
હવે આપણે વાત કરીએ છીએ શ્રેણિકના પ્રકાર. આમાં પહેલું લંબચોરસ શ્રેણિક. લંબચોરસ શ્રેણિક. લંબચોરસ શ્રેણિક એટલે કે આપણે લંબચોરસ બનાવવાનો છે, એનો ઓર્ડર થાય એમ ક્રોસ એન. તો ફક્ત આપણે શું ધ્યાન રાખવાનું કે એમ અને એન કોઈ દિવસ સરખા ના હોવા જોઈએ, કારણ કે સરખા થઈ જાય ચોરસ થઈ જાય. આપણે તો ખાલી લંબચોરસ બનાવવાનો છે, બસ બીજું કોઈ ચર્ચા નથી કરવાની. કે હારની સંખ્યા is not equal to સ્તંભની સંખ્યા. આજે હું પિંક પેનથી લખું છું એ બધું તમારા એમસીક્યુ માટે એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એન એ તમારા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો બધું વસ્તુ બહુ સારી રીતે ધ્યાનમાં રાખવાનું છે, સમજવાનું છે, પછી આગળ વધવાનું છે. બરાબર છે. એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એન. તો એનો ઓર્ડર કેવી રીતે હોઈ શકે? એક્ઝામ્પલ, કોને લંબચોરસ શ્રેણી કહેવાય? કે જેના હાર અને સ્તંભની સંખ્યા સરખી ના હોય. 9 ક્રોસ 11, 101 ગુણ્યા 200 કોઈ પણ હોઈ શકે. એને લંબચોરસ શ્રેણી કહેવાય, જેના હાર અને સ્તંભની સંખ્યા ના હોય. સિમ્પલ. ચલો આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 2. હાર શ્રેણિક. શ્રેણિક એટલે કે મેટ્રિક્સ, આને કહેવાય છે રો મેટ્રિક્સ. બરાબર છે. રો મેટ્રિક્સ. હાર શ્રેણિક એટલે ફક્ત હાર હોય. ફક્ત હાર એટલે આવી રીતે આડી હાર હોય. બરાબર છે. A11, A12, A13 થી લઈને A1n. તમારે એનો ઓર્ડર લખવો તો હાર કેટલી છે? 1. સ્તંભ કેટલા છે? n. તો 1 ક્રોસ n કહી શકાય. આમાં શું યાદ રાખવાનું છે કે હારની સંખ્યા કમ્પલસરી કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. આટલું યાદ રાખવાનું છે. ચલો એના એક્ઝામ્પલ્સ કેવા કેવા હોઈ શકે? એના એક્ઝામ્પલ્સ હોઈ શકે 1 ક્રોસ 4, 1 ક્રોસ 9, 1 ક્રોસ 11, 1 ક્રોસ 99. કઈ બરાબર છે. ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે હારની સંખ્યા 1 હોય અને હાર શ્રેણિક કહી શકાય. ક્લિયર છે બકા? ચલો ક્વેશ્ચન નંબર 3, મતલબ પ્રકાર નંબર 3, એને કહેવાય છે સ્તંભ શ્રેણિક. શું છે સ્તંભ શ્રેણિકમાં? કે જ્યાં ફક્ત સ્તંભ હોય. જે રીતે હાર શ્રેણિકમાં શું હતો? ફક્ત એક હાર જ હતી. લંબચોરસમાં શું હતો? કે હાર અને સ્તંભની સંખ્યા સમાન ના હોય. હાર શ્રેણિક એટલે એક જ હાર હોય, હારની સંખ્યા એક જ હોય. એવી રીતે સ્તંભ શ્રેણિકમાં એક જ સ્તંભ હોય. એક જ સ્તંભ હોય. આવી રીતે A11, A21 થી લઈને M1. તો આનો ઓર્ડર શું બને? કેટલી રો છે, કેટલી હાર છે? M હાર છે અને કેટલો સ્તંભ છે? એક સ્તંભ છે. તો M ક્રોસ n. બરાબર છે. અહીંયા શું ધ્યાન રાખવાનું કે સ્તંભની સંખ્યા હંમેશા શું હોય? 1 હોય. અને એના એક્ઝામ્પલમાં શું જોશું? ઓર્ડર શું હોય બકા? 5 ક્રોસ 1, 9 ક્રોસ 1, 11 ક્રોસ 1, 99 ક્રોસ 1. આવું કંઈ પણ હોઈ શકે છે. ફક્ત આપણે ઉદાહરણ લખીએ છીએ. બરોબર છે. ચલો એની પછી વાત કરીએ કે ચોરસ શ્રેણિક. શું હોય ચોરસ શ્રેણિકમાં? ચોરસ શ્રેણિકમાં ફક્ત શું ધ્યાન રાખવાનું? લંબચોરસ અને ચોરસમાં શું ફરક હોય? લંબચોરસમાં સામસામેની બાજુ સમાન હોય. બરોબર છે. ચોરસમાં બધી બાજુ સમાન હોય. તો બધી બાજુ સમાન હોય તો આ m ક્રોસ n આપણે ધારો ઓર્ડર લખીએ તો શું ધ્યાન રાખવાનું કે m અને n હંમેશા સરખા હોવા જોઈએ. તો ચોરસ બને ને બકા? શું ધ્યાન રાખવાનું કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન થાય. બરાબર છે. આમાં કઈ એટલું હેવી કઈ છે નહીં સમજવાનું. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન થાય એટલું ધ્યાન રાખવાનું છે. અને એના એક્ઝામ્પલ્સ કેવા હોય બકા? 1 ક્રોસ 1, 2 ક્રોસ 1, 11 ક્રોસ 11, 3 ક્રોસ 3, 5 ક્રોસ 5. એવા બધા એના ઉદાહરણો છે. બરાબર છે. ક્વેશ્ચન નંબર 4, મતલબ
એને કહેવાય છે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિકમાં શું ધ્યાન મતલબ શું હોય વિકર્ણ શ્રેણિકમાં? જેવી રીતે નામ પરથી લંબચોરસમાં લંબચોરસ હોય, ચોરસમાં ચોરસ હોય. હારમાં શું હતું? એની હાર એક જ હોય, મતલબ ફક્ત હાર હોય. સ્તંભ એટલે શું હોય? ફક્ત સ્તંભ હોય. તો વિકર્ણ એટલે શું હોય? કે ફક્ત વિકર્ણ હોય. ફક્ત વિકર્ણ એટલે કેવા હોય? આવી રીતે હોય. A11, A22, A33 ફક્ત આવી હોય, બાકી બધા એલિમેન્ટ 0 હોય, બાકી બધા સભ્યો 0 હોય. એને આપણે વિકર્ણ શ્રેણી કહીશું. અને એને આપણે જે રીતે પિંકમાં ફેશનમાં લખતા હોય એમાં શું લખીએ છીએ? Aij is equal to 0 where I is not equal to j. આ શું લખ્યું છે? આ તમારે સમજવું જોઈએ કે આ શું લખ્યું છે. ધારો કે હું તમને બસ મારે આજ બધું સમજાવવાનું છે. બાકી બધાને બધું આવડતું જ હોય. Aij એટલે કે તમે ધ્યાનથી જુઓ. ધારો કે શ્રેણિક બનાવો તો આવું બને. A11, 12, 13, 21, 22, 23 અને 31, 32, 33 આવું બને. તો શું ધ્યાન રાખવાનું કે આ જે બંને સમાન નથી ને બકા, જ્યાં સેમ નથી એ બધા 0 થાય. જો આ જે સેમ નથી, શું એવું કીધું છે કે જે સેમ ના હોય, I અને જે સેમ ના હોય એ બધા 0 થાય. તો આ બધા 0 થાય છે. શું વધ્યા? આ વિકર્ણ વધ્યો. એટલા માટે એને વિકર્ણ શ્રેણિક કહેવામાં આવે છે. હવે તમને એવો પ્રશ્ન થાય, સર આપણે વિકર્ણ તો બે વિકર્ણ આવે ને, આવી રીતે વિકર્ણ હોય ને આવી રીતે વિકર્ણ હોય, તો તમે તો ફક્ત આ જ વિકર્ણ લીધો, આ જ વિકર્ણ લીધો. કેમ આ વિકર્ણ ના આવે? તો ના બકા, આમાં આપણે એ વિકર્ણ લેવાનું નથી. એટલે કમ્પલસરી આપણે આ લખ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ શું લખ્યું કે Aij is equal to 0. જ્યાં અલગ અલગ હોય, I અને જે સેમ ના થતા હોય એ બધા કેવા થાય? એ બધા 0 થાય. એને કહેવાય વિકર્ણ શ્રેણી. આ વસ્તુ સારી રીતે તમારે સમજવાની છે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે, હવે આ વસ્તુ ક્લિયર છે. એની પછી એક સરસ મજાનો છે સ્કેલર મેટ્રિક્સ. સ્કેલર મેટ્રિક્સ એમાં શું હોય કે આ આઈજે વાળા ભાગ હોય ને તમારા, એ આઈજે વાળા ભાગ એ બધા સમાન હોય. હું ડાયરેક્ટ એક્ઝામ્પલ જ લખું છું. √2 શું કર્યું? ધારો કે અચ્છા આપણે આના એક્ઝામ્પલ રહી ગયા, ઉપર પહેલા એક્ઝામ્પલ લખી દઈએ છીએ. શું છે આના એક્ઝામ્પલમાં? કેવા હોઈ શકે એક્ઝામ્પલ? તો આવી રીતે 1 2 3 0 0 0 0 0 0 આવી રીતે હોઈ શકે. ઓર બીજું કે 1 2 0 0 આવું બી હોઈ શકે. ફક્ત વિકર્ણો હોય. અને એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સ્તંભ અને હાર આ બે શ્રેણિક જ છે જે લંબચોરસ શ્રેણિક છે. બાકી બધા જેટલી આપણે ચર્ચા કરશું એ બધા ચોરસ શ્રેણિક છે. તો ચોરસ શ્રેણી સિવાય બીજી કોઈ વાત કરવાની છે નહીં. તો વિકર્ણમાં ખબર પડી કે ખાલી વિકર્ણમાં જ હોય, બાકી બધું 0 હોય. ચલો એવી જ રીતે વાત કરીએ નંબર 6 સ્કેલર મેટ્રિક્સ. હવે શું છે સ્કેલર મેટ્રિક્સમાં? હું ડાયરેક્ટ એનું એક્ઝામ્પલ જ લખું છું કે સ્કેલરમાં એ જેટલા એલિમેન્ટ છે એ બધા સમાન હોય, એને કહેવાય સ્કેલર મેટ્રિક્સ. બરોબર છે? ઓર આવું કે 5 5 0 0 જે વિકર્ણમાં જેટલા પણ સભ્યો છે એ બધા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એને કહેવાય છે સ્કેલર મેટ્રિક્સ. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો એનો જ એક સારો એવો પ્રકાર એને કહેવાય છે આઈડેન્ટિટી મેટ્રિક્સ. આ તમારે ખૂબ જ ઉપયોગમાં આવશે. આઈડેન્ટિટી મેટ્રિક્સ શું છે? આઈડેન્ટિટી મેટ્રિક્સ તમે ધ્યાનથી જુઓ. હું અત્યારે ભલે જગ્યા નથી તો તેમ છતાં અહીંયા લખવા માંગુ છું. એનું રીઝન એ છે કે તમને ખબર પડે. જો વિકર્ણ શ્રેણિકમાં શું હતું બકા કે ફક્ત વિકર્ણમાં એલિમેન્ટ, બરોબર. સ્કેલર મેટ્રિક્સમાં શું હતું કે વિકર્ણમાં જેટલા પણ સભ્યો બધા સમાન હોય, બરોબર છે. હવે આઈડેન્ટિટી મેટ્રિક્સમાં એવું છે કે જેટલા પણ એ સમાન છે એ બધા 1 હોવા જોઈએ. એને કહેવાય આઈડેન્ટિટી શ્રેણિક. બરોબર છે? આવી રીતે એને લખી શકાય કે વિકર્ણ જ હોય પરંતુ વિકર્ણના જે સમાન હોય એ 1 હોવા જોઈએ. અને આઈડેન્ટિટી છે એટલા માટે લખાય I3
કેમ I3? કારણ કે તમે ધ્યાનથી જુઓ આનો ઓર્ડર કેટલો છે બકા? 3x3 છે, એટલા માટે આને I3 લખી શકાય. આને I2 કહી શકાય. કેમ? કારણ કે આનો ઓર્ડર જુઓ શું છે? 2x2 છે, એટલા માટે આને I2 કહી શકાય. બરોબર છે બકા? ખબર પડે છે આ શું લખ્યું છે? ફક્ત લંબચોરસ શ્રેણી જેમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન ના હોય. પછી હાર શ્રેણી, હારની સંખ્યા કમ્પલસરી 1 હોય. સ્તંભ શ્રેણી જેમાં સ્તંભની સંખ્યા કમ્પલસરી 1 હોય. ચોરસ શ્રેણી કમ્પલસરી હાર અને સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ. આ બધું એમસીક્યુમાં આ જે પિંક કલરનું લખ્યું છે ને બકા, એ એમસીક્યુઝ માટે છે. કે એમસીક્યુમાં કદાચ એવી રીતે લખેલું હોય તો તમે એને ઓળખી શકો. ચલો પછી વિકર્ણ શ્રેણીમાં ફક્ત વિકર્ણ હોય, બીજું બધું કશું જ ના હોય, એને કહેવાય વિકર્ણ શ્રેણી. સ્કેલરમાં શું હોય કે જે વિકર્ણ શ્રેણી છે એના બધા જ સભ્યો સમાન હોય અને આઈડેન્ટિટી શું છે કે જે સમાન હોય બધા પણ હોય, એને કહેવાય આઈડેન્ટિટી મેટ્રિક્સ. ક્લિયર છે બકા? ચલો હવે આગળ એક વસ્તુ સમજવાની છે, એને કહેવાય છે ઇક્વલ મેટ્રિક્સ. ઇક્વલ મેટ્રિક્સ ધેટ મીન્સ સમાન શ્રેણી. ચલો સમાન શ્રેણી મતલબ ધારો કે આપણને એવું કહી દીધું છે કે 1x 3y is equal to 1 3 2 4 આવું કહી દીધું છે. બરોબર છે? આ બંને શ્રેણીકો સમાન છે. અહીંયા 3 છે. એનો મતલબ શું થાય? ખબર છે સમાન છે મતલબ? આ a1 જો આને આપણે આવી રીતે સરખાઈ શકીએ કે a11 a12 a21 a22 લખી શકીએ, હે ને? આપણે એલિમેન્ટ લખ્યા છે, એનો મતલબ એવો થાય કે આ બંનેના a11 એલિમેન્ટ સમાન હશે, મતલબ 1 બરાબર 1. જો તમે સમજો તો બંનેના a12 એલિમેન્ટ સમાન હશે, મતલબ x ની કિંમત શું આવે? 2. 21 સમાન હશે, મતલબ 3 બરાબર 3 અને y ની કિંમત શું આવે? 4. તો આ તમારો આન્સર. તમને આમાંથી એવું કીધું x અને y ની કિંમત શું? બરોબર છે? હું તમને જો એક એક્ઝામ્પલ લઉં છું જેનાથી તમને થોડી વધારે માહિતી મળે. આમાં આપણને કહી દીધું હોય કે 1 2 x p -3 -5 pi 0 -1 is equal to -3 4 p q -3 -5 2 0 and -1 આવું કહી દીધું છે. અને નીચે આપણને કીધું ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x y p and q. આવું આપણને કીધું. શું કરશું બકા? આપણે બધા સરખા. ચલો 1 બરાબર આ p દેખાય તમને? આ 1 અને p, તો p ની કિંમત શું થાય? 1. ચલો 2 2 x ની જગ્યાએ શું આવશે? 4. તો x ની જગ્યાએ 4. -3 -3 p ની જગ્યાએ શું છે? -3. ભાઈ 2 pp આ અહીં આપણે બદલી કાઢીએ. બરાબર છે? શું કરી કાઢીએ? અહીંયા આપણે z લઈ લઈએ. તો ચલો z ની કિંમત શું મળશે બકા? -3. ચલો આગળ વધે 0 0 -5 -5 q ની કિંમત શું આવે? પાઈ અને -1 એટલે -1. સિમ્પલ. ક્લિયર છે બકા? એકદમ સિમ્પલ. બરોબર છે? તો અહીંયા સુધી જે આપણે ડિસ્કશન કર્યું છે એ ડિસ્કશન આપણે કર્યું છે કે ઇન્ટ્રોડક્શન